નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ચા છે મોટાભાગના લોકો પીતા હોય છે. જે લોકો ચા પીતા હોય ને એ ધ્યાનથી આ વિડીયો છે સાંભળજો. જાણવા જેવી માહિતી છે. આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને સ્વાસ્થ્યના શરીરને કેટલાક લાભ થાય એવી માહિતી ચા વિશેની છે. જે લોકો સવારે ઉઠી અને પહેલાં ચાથી શરૂઆત કરે છે, દિવસની શરૂઆત મોટાભાગના લોકો ચાથી કરતા હોય છે. સવારે ઉઠી અને ખાલી પેટે જે લોકો ચા પીવે છે, આ લોકો ધ્યાનથી સાંભળજો મિત્રો. ચા છે ને, ચાની અંદર બધા જાણીએ છીએ કે એમાં કેફીન અથવા તો જે ટેનિન નામનું તત્વ હોય છે, જે એક પ્રકારનું કેફી દ્રવ્ય છે, અને એ વારંવાર ચા પીવામાં આવે એટલે એની લત લાગે છે. પણ 2 થી 3 બીમારી એવી છે કે જો એ બીમારી શરીરમાં હોય અથવા એની થોડી જાજી પણ સમસ્યા શરીરમાં હોય ને, તો મિત્રો ચા પીવાનું બંધ કરી દેવું જોઈએ, અથવા ચા છે ને ન પીવી જોઈએ, અથવા ખાલી પેટે સવારે તો ચા ન જ પીવી જોઈએ. કઈ સમસ્યા? જેમાં પહેલું છે એસિડિટી. જે લોકોને એસિડિટીની સમસ્યા થોડી જાજી પણ રહેતી હોય ને, પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા રહેતી હોય ને, તો સવારે ઉઠીને ભૂલથી પણ ચા પીવી નહીં, અથવા ચા પીતા હોય તો બંધ કરી દેવું. ચા પીવાથી શરીરમાં એક તો એસિડનું પ્રમાણ વધે છે, શરીરની અંદર ગરમી વધે છે, અને આ વધારે વારંવાર આવું થાય ને ત્યારે ઘણી વખત લોહીની અંદર પણ આ જે એસિડ છે એ ભળે છે, અને લોહીની અંદર ખટાશ વધે, લોહીની અંદર અમ્લતા વધે છે. લોહીની અંદર એસિડ વધે ત્યારે લોહી છે એ પણ દૂષિત થાય છે, રક્ત દૂષિત થાય છે, જેને લીધે સ્કિનને લગતી સમસ્યાઓ પણ થાય છે. સાથે સાથે એસિડિટી કાયમ રહેતી હોય તો ચા જ્યાં સુધી બંધ ન કરો ત્યાં સુધી એસિડિટી મટતી નથી, જેને કારણે વારંવાર ખાટા ઉડકાર, છારૈયા ઉડકાર, જમ્યા પછી અપચો, આફરો અને એવી ઘણી બધી સમસ્યાઓ એક પછી એક સમસ્યાઓ વધવા લાગે છે. એટલે જેમને એસિડિટીની સમસ્યા હોય તો આ લોકોએ ભૂલથી પણ સવારે ચા પીવી નહીં, અથવા ચા બંધ કરી દેવી, અથવા ધીમે ધીમે ઓછી કરી અને પછી બંધ કરવી. એક સામટું કદાચ બંધ ન થઈ શકે. બીજી સમસ્યા હોય ને તો એ છે મિત્રો એસિડિટીની જેમ જ હાઈ બ્લડ પ્રેશર. જેમને હાઈ બીપીની સમસ્યા છે, બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય ને, તો આવા લોકોને પણ ચા પીવાથી નુકસાન થઈ શકે છે. ચા પીવાથી હૃદયની કાર્યક્ષમતા છે એ ઘટે છે. બીજું એ કે ચા પીવાથી લોહીનું જે દબાણ છે એ વધારે હાઈ રહેશે, એટલે જેને કારણે ઘણી વખત લોહીમાં પણ અનેક સમસ્યાઓ થાય છે વારંવાર ચા પીવાથી. અને એમાં પણ જ્યારે ખાલી પેટે ચા પીવામાં આવે ને ત્યારે આ ઘણી બધી સમસ્યાઓ પેદા કરે છે શરીરમાં. એટલે હાઈ બીપી સાથે સાથે જે લોકોને સ્કિનને લગતી કોઈ સમસ્યા હોય, ચામડીને લગતી કોઈ બીમારી રહેતી હોય, અથવા વારંવાર ખંજવાળ ને આવું બધું સ્કિનમાં ફોલ્લીઓ ને આવું થઈ જતું હોય, અથવા કોઈ પણ એવી વસ્તુ ખાવામાં આવે, ખાટી વસ્તુ ખાય અને તરત સ્કિન ઉપર સમસ્યા થવા લાગતી હોય, તો આવા લોકોએ ભૂલથી પણ સવારે ઉઠીને ચા પીવી જોઈએ નહીં. ચા પીવાથી આ સમસ્યામાં વધારો થાય છે, કેમ કે ચા પીવાથી જે એસિડ વધે છે, અને આ એસિડ વધવાથી એ લોહીમાં ભળે અને લોહી દૂષિત થાય ને ત્યારે સ્કિનને લગતી અનેક સમસ્યાઓ છે એ મિત્રો ઉત્પન્ન થાય છે, અને જેને લીધે ચા પીવાનું બંધ કરી દેવું જોઈએ. સવારે તો ચા ન જ પીવી જોઈએ. એ સિવાયની મિત્રો સૌથી મહત્ત્વની સમસ્યા હોય ને તો અનિદ્રા. જેમને રાત્રે ઊંઘ નથી આવતી, જે લોકોને ઊંઘ ન આવતી હોય, અથવા મોડે સુધી ઊંઘ ન આવતી હોય, અથવા પૂરતી ઊંઘ ન આવતી હોય, તો ચા પીવાનું બંધ કરી દેવું જોઈએ. આવા લોકોએ સવારે કે સાંજે ક્યારેય ચા પીવી જોઈએ નહીં. ચા પીવાથી જે અમુક હોર્મોન્સ હોય છે, જે ઊંઘના લાવવા માટે જે અમુક રિલીઝ થતા હોય છે હોર્મોન્સ, આ હોર્મોન્સ છે એ પ્રભાવિત થાય છે, એના કાર્ય ઉપર વિક્ષેપ પડે છે, અને સમયસર હોર્મોન્સ જ્યારે રિલીઝ નથી થતા હોતા ત્યારે ઊંઘ ન આવવાની સમસ્યા પેદા થાય છે. અનિદ્રાની સમસ્યા છે એ શરીરમાં ઘર કરી જાય છે. અને ઘણા બધા લોકોના મુખે તમે સાંભળ્યું હશે કે સાંજે સૂતી વખતે જો ચા પીવે તો પછી મોડે સુધી ઊંઘ નથી આવતી હોતી, કેમ કે ચા છે ને, ચા એ ઊંઘ છે એની માટે અડચણરૂપ છે. એટલે ચા પીવી જોઈએ નહીં. સવારે અને સાંજે 2 ટાઈમ ચા પીવાનું બંધ કરી દેવું જોઈએ, જેમને અનિદ્રાની સમસ્યા છે, ઊંઘ ન આવતી હોય. એ સિવાય સૌથી મહત્ત્વનું કે જે લોકોને પાચનને લગતી કોઈ ને કોઈ ગરબડ રહેતી હોય, વારંવાર ગેસની ફરિયાદ રહેતી હોય, વારંવાર પેટમાં આફરો અને અપચો રહેતો હોય, અથવા ભોજનનું પાચન સમયસર ન થતું હોય, અથવા સમયસર ભૂખ ન લાગતી હોય, તો ચા પીવાનું બંધ કરવું જોઈએ. સવારે તો ચા ન જ પીવી જોઈએ, કેમ કે ચા પીવાથી એક તો ભૂખ મરી જાય છે, પાચન શક્તિ અતિ મંદ પડે છે, આ પાચન શક્તિ સાવ નબળી પાડી દેશે ચા. અને એવા સમયે જો પાચનની નાની મોટી સમસ્યા હોય ને વારંવાર ચા પીવામાં આવે ને, તો એ પાચન તંત્ર છે એની ઉપર ખરાબ અસર થાય છે, લાંબા ગાળે આંતરડાને પણ નુકસાન થાય છે, અને જેને લીધે ભવિષ્યમાં કબજિયાત અને પેટ સાફ ન થવાની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. એટલે એક ચા પીવાથી શરીરમાં ઘણી બધી સમસ્યા થઈ શકે છે. પણ જે લોકોને 3 થી 4 જે સમસ્યા છે અત્યારે વાત કરીએ, એ પ્રકારની સમસ્યા જો શરીરમાં સહેજે દેખાતી હોય ને, તો ચા પીવાનું બંધ કરવું જોઈએ. અને સવારે તો ભૂખ્યા પેટે, ખાલી પેટે તો ચા પીવાનું તાત્કાલિક રૂપથી બંધ કરવું જોઈએ, નહીંતર એ સમસ્યાઓ છે એમાં વધારો થતો જાય છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.